દ્રશ્યો તમે ક્યારેય નહીં જોયા હોય। જૂનાગઢથી આ દ્રશ્યો સામે આવ્યા છે। જૂનાગઢથી આ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં જૂનાગઢમાં વિજય પ્રકાશ સ્વામી સાથે મારામારી થઈ। તો જાલાણસર ગુરુકુળના ટ્રસ્ટી છે વિજય પ્રકાશ સ્વામી। સુરતમાં થયેલ જમીન કૌભાંડમાં સંડોવણીનો આક્ષેપ, તો માર મારતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। જૂનાગઢમાં વિજય પ્રકાશ સ્વામી સાથે મારામારીની ઘટના બની છે। જાલણસર ગુરુકુળના ટ્રસ્ટી છે વિજય પ્રકાશ સ્વામી। સુરતમાં થયેલ જમીન કૌભાંડમાં સંડોવણીનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે। માર મારતો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। આ વિડીયો સામે આવ્યો છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કઈ રીતે મારામારી કરવામાં આવી રહી છે। વિજય પ્રકાશ સ્વામી સાથે મારામારી થઈ છે। તો સુરતમાં જે પ્રકારે જમીન કૌભાંડ આચરવામાં આવ્યું હતું, ત્યારે જમીન કૌભાંડમાં સંડોવણીનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે અને આ પ્રકારે માર મારતો વિડીયો હાલ સામે આવ્યો છે। માર મારતો આ વિડીયો સોશિયલ મીડિયા પર પણ તીવ્ર ગતિથી વાયરલ થયો છે। તો વિજય પ્રકાશ સ્વામી સાથે થયેલી મારામારીની ઘટનાનો વિડીયો હાલ પ્રકાશમાં આવ્યો છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કઈ રીતે આ મારામારી કરવામાં આવી રહી છે। જાલાણસર ગુરુકુળના ટ્રસ્ટી છે વિજય પ્રકાશ સ્વામી, જેમની સાથે આ પ્રકારે મારામારીનો બનાવ બન્યો છે। તો સુરતમાં થયેલ જમીન કૌભાંડમાં સંડોવણીનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે। માર મારતો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને આ વિડીયો આપણી સમક્ષ આવ્યો છે, જેમાં મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે કઈ રીતે મારામારી કરવામાં આવી રહી છે। તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા અમર બખાઈ જોડાઈ ગયા છે। જી અમર, જૂનાગઢમાં વિજય પ્રકાશ સ્વામી સાથે મારામારીની ઘટના બની હતી, શું છે વધુ વિગત? હજી ચોક્કસ કે જે રીતે જૂનાગઢનું જે જાલણસર ગામ છે, ત્યાં ગુરુકુળ જે સંસ્થા આવેલી છે તેના ટ્રસ્ટી છે વિજય પ્રકાશ સ્વામી, અને તેના ઉપર હાલ હુમલો થયો છે। તેના માર મારતો વિડીયો છે તે વાયરલ થયો છે અને સામે આવ્યું છે। ખાસ કરીને સુરતની અંદર જે જમીન કૌભાંડ થયું હતું ને તેમાં એક સ્વામી ઉપર ફરિયાદ થઈ હતી ને જેમાં પણ આ સ્વામીની સંડોવણી હોવાનું સામે આવ્યું છે। હાલ તો સમગ્ર મામલે જે વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, પરંતુ સ્વામી પર આ હુમલો થયો છે, સ્વામીને માર મારતો વિડીયો છે તે હાલ વાયરલ થયો છે અને જેને લઈને હાલ ખળભળાટ મચી જવા પામી છે। ખાસ કરીને સુરતની અંદર જે જમીન કૌભાંડ હતું ને જમીન કૌભાંડની અંદર એક સ્વામીની સંડોવણી હતી અને જેમાં વિજય પ્રકાશ સ્વામીની પણ સંડોવણી હોવાનું હાલ સામે આવ્યું છે અને જેને લઈને તેને આ જે 3 થી 4 વ્યક્તિઓ દેખાઈ રહ્યા છે તે માર મારી રહ્યા છે। જી અમર, આ હુમલો કરનાર શખ્સ કોણ હતા અને પોલીસ દ્વારા આ મામલામાં અત્યાર સુધીમાં શું કાર્યવાહી હાથ ધરવામાં આવી છે? આ હુમલો કરનાર શખ્સ કોણ છે તે હજુ સુધી પ્રાથમિક માહિતી નથી મળી, પરંતુ ચોક્કસથી કહી શકાય તે લોકો બોલે છે કે જમીન કૌભાંડ એટલે જે ફરિયાદીઓ છે જે સુરતની અંદર તે જ લોકો હોઈ શકે તેવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, પરંતુ હજુ પોલીસ ચોપડે કોઈ વિગતવાર જે વાત છે તે સામે આવી નથી। પરંતુ હાલ આ સમગ્ર મામલે પોલીસ પણ આ વિડીયો વાયરલ થતા તપાસ કરી શકે છે। જી અમર, આ બનાવ કેટલા વાગ્યાનો છે, કેટલા સમય પહેલા આ બનાવ બન્યો હતો? આ જે ઘટના છે તેનો વિડીયો આજે વાયરલ થયો છે, આ ગઈકાલની ઘટના હોવાનું પણ મનાઈ રહ્યું છે અને જેને લઈને હજુ પણ એક ફરિયાદ છે આ સ્વામી ઉપર કરવામાં આવે તેવો પણ આ જે વિડીયો ઉતારનાર વ્યક્તિ છે તેવી વાત કરી રહ્યો છે। એટલે હાલ આ સમગ્ર મામલો છે તે પ્રકાશમાં આવ્યો છે। સ્વામીને કઈ હદે માર મારી રહ્યા છે તે પણ ચોક્કસથી દેખાઈ રહ્યું છે। હાલ સમગ્ર મામલાને લઈને સ્વામી દ્વારા કઈ રીતે ફરિયાદ કરવામાં આવે છે તેના પર નજર રહેશે। જી અમર, આ ઘટનામાં વિજય પ્રકાશ સ્વામીને કોઈ ઈજા થઈ છે અને આ ઘટનાને લઈને વિજય પ્રકાશ સ્વામીની કોઈ પ્રતિક્રિયા સામે આવી છે? હજુ સુધી વિજય પ્રકાશ સ્વામી સાથે વાત નહીં થઈ શકી। એનું કારણ છે કે મંતવ્ય ન્યૂઝ પાસે 10 મિનિટ પહેલા જ આ વિડીયો છે તે આવ્યો છે અને જેને લઈને આ વિડીયો છે તે આવ્યો છે અને જેની માહિતી મળી છે કે આ બાબતની જે જમીન કૌભાંડ બાબતની જે આખી જે વાત હતી ને જેને લઈને આ સ્વામીને છે તે માર મારવામાં આવતા હોવાની પણ વાત છે તે પ્રકાશમાં આવી છે અને જેને લઈને હાલ પોલીસ દ્વારા પણ તપાસ થઈ શકે છે અને બાદમાં જ આખો મામલો છે તે સામે આવી શકે છે। વિજય પ્રકાશ સ્વામી સાથે ટૂંક સમયમાં વાત થયા બાદ પણ ખબર પડી શકે છે કે આ સમગ્ર મામલો શું હતો, કોના દ્વારા છે તે આ કરવામાં આવ્યું છે। જી અમર, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। તો આપણી સાથે વિજય પ્રકાશ સ્વામી જોડાઈ ગયા છે। જી વિજય પ્રકાશ સ્વામી, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં।
જી વિજય પ્રકાશ સ્વામી, આ પ્રકારની ઘટના બની છે તેમાં તમને કોઈ ઈજા થઈ છે ને આ ઘટનાને લઈને તમારું શું કહેવું છે? નમસ્કાર તમામ દર્શક મિત્રોને. છેલ્લા 3-4 દિવસ પહેલા એક અજાણી ગાડીઓ બે આવીને હું મારી સંસ્થા ઉપર એકલો હતો અને મારી સાથે હું એમને ખાલી મળવા માટે બેઠો કે કોઈ જાણીતું છે એમ જાણીને તો સીધો મારા ઉપર 4-5 જણાએ એટેક કર્યો. મારી કોઈ વસ્તુની મને કઈ ખબર સુધા પણ નથી, એની પાસે કોઈ પ્રકારના કોઈ પુરાવા નથી, પણ હું જેમને ઓળખું છું એવા બીજા લોકોની થયેલી મેટર એની આડ રાખી તમે બધા એક છો, તમે આમ કરો છો, એવા ગંભીર આક્ષેપો અને ગંભીર શબ્દો, ગાળો એવું બોલતા બોલતા મારા ઉપર સીધો પ્રહાર કર્યો. મેં એમને રોકવાનો પ્રયાસ કર્યો. જે કઈ બાબત હોય આપ બેસીને મને બતાવો, એનું કોઈ નિરાકરણ હું કરીશ. આ ખોટું તમે પગલું ભરી રહ્યા છો ને ઘણી વિનંતી કરી. જી વિજયભાઈ, આ સમગ્ર મામલો શું હતો? મને પણ એ વાતની હજી સુધી ખબર નથી કે આ લોકોએ આવું શા માટે કર્યું, પણ આ બધું થયા પછી મેં મારા જે કોઈ સલાહકારો, મારા અનુયાયીઓ છે એમને વાત કરી છે અને આ વાતની ગંભીરતા લઈ અને આગળ શું પગલું ભરવું એના માટે અત્યારે બધા વિચારી રહ્યા છે. જી, તમે આ મામલે પોલીસ ફરિયાદ કરશો? હા, જે આમાં રસ્તો કાઢવો પડશે, પોલીસ ફરિયાદ કે કોઈ સમાધાન કે કોઈ એ લોકો માફી માંગે કે જે કરતા હશે, જે કોઈ વસ્તુ હશે, પણ આની વાસ્તવિકતા ખબર પડ્યા પછી ફરિયાદ કરવાની થશે તો ફરિયાદ પણ કરીશું. બીજો કોઈ રસ્તો નીકળતો હશે, બીજો રસ્તો પણ કાઢીશું. જી, તમને જે લોકોએ માર માર્યો તેમનું નામ શું છે? તેઓ કયા પ્રકારનું બેકગ્રાઉન્ડ ધરાવે છે? મને એમના કોઈ બેકગ્રાઉન્ડની અત્યારે કોઈ જાણ નથી, કારણ કે 4-5 અજાણા શખ્સો હતા અને 2 એમાં જાણીતા હતા, બીજા લોકોને જે સાથે લઈને આવેલા. જી વિજય પ્રકાશ સ્વામી, અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો જૂનાગઢમાં આ પ્રકારે વિજય પ્રકાશ સ્વામી સાથે મારામારીનો બનાવ બન્યો છે, જેમાં 4-5 શખ્સો દ્વારા સ્વામી પર હુમલો કરવામાં આવ્યો છે. તે સમગ્ર ઘટનાનો વિડીયો આપણી સમક્ષ છે, તમે મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન પર જોઈ શકો છો કે કઈ રીતે સ્વામી પર હુમલો કરવામાં આવ્યો છે. તો સુરતમાં થયેલ જમીન કૌભાંડમાં સંડોવણીનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. માર મારતો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર તીવ્ર ગતિથી વાયરલ થયો છે. જૂનાગઢના જાલણસર ગુરુકુળના ટ્રસ્ટી છે વિજય પ્રકાશ સ્વામી, જેમની સાથે આ પ્રકારે મારામારીની ઘટના સર્જાઈ છે. 4-5 શખ્સો દ્વારા તેમના પર હુમલો કરવામાં આવ્યો છે. તો આપણી સાથે ફરીથી અમર બખાઈ જોડાઈ ગયા છે, અમારા સંવાદદાતા. જે અમર બખાઈ, વિજય પ્રકાશ સ્વામી સાથે મારામારી થઈ અને આ માર મારતો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, તેને લઈને અત્યાર સુધીમાં શું વધુ માહિતી તમારી પાસે છે, જણાવશો? बाइट कर ला આજે સ્વામીને છે તે મારવામાં આવે છે અને તે ઘટના પ્રકાશમાં આવી છે. હાલત મંતવ્યની સાથે વિજય પ્રકાશ સ્વામી દ્વારા જે વાત કરવામાં આવી છે જેમાં જણાવ્યું 4 દિવસ પહેલા અને આથી ઘટના છે તે બની હતી. ખાસ કરીને જાલણસરની અંદર જે ગુરુકુળ જે આવેલું છે તેના ટ્રસ્ટી છે વિજય પ્રકાશ સ્વામી અને ગુરુકુળ સંસ્થાની અંદર 4-5 જણા આવી અને માર મારવામાં આવી. તો હાલ સમગ્ર મામલો છે તે સામે આવ્યો છે, પરંતુ આ ઘટના છે તે સાથે પણ વિજય પ્રકાશ સ્વામીની સંડોવણી હોય અને જેને લઈને આ માર મારવામાં આવ્યો હોવાનું અનુમાન છે તે લગાવવામાં આવ્યું છે. પ્રાથમિક વિગત છે, પરંતુ હજુ સુધી સત્તાવાર કોઈ જાહેરાત નથી થઈ. વિજય પ્રકાશ સ્વામી સાથે પણ હાલ મંતવ્ય રીતે વાત કરી ત્યારે પણ તેમણે જણાવ્યું કે આ 4-5 જણા કોઈ હતા અને હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ પણ નોંધાઈ નથી. ખાસ કરીને તેમની જે કમિટી બેસશે અને કમિટી અને તેમના જે સલાહકારો છે તેમના દ્વારા આખી ચર્ચા કરવામાં આવશે. બાદમાં આગળની જે પગલાં છે તે લેવામાં આવી શકે છે. જી, અમારી સમગ્ર માહિતી આપવા બદલ આભાર. તો માર મારતો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે વિજય પ્રકાશ સ્વામી સાથે કયા પ્રકારની મારામારી કરવામાં આવી રહી છે.